એક સમયે જે ઉજ્જડ ભૂમિ ગણાતી હતી ત્યાં આજે દર વર્ષે રણોત્સવ યોજાય છે તે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી ભરી દ્રષ્ટિને આભારી છે તેવું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 19મા રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાવતી વેળાએ જણાવી કચ્છના રણોત્સવને વિકાસ અને વિરાસતનો સમન્વય ગણાવ્યો હતો। પ્રવાસન વિભાગ આયોજિત રણોત્સવ 2024ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી પટેલે અખંડ ભારતના શિલ્પી એવા દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ તેમને યાદ કરી પ્રવચનની શરૂઆત કરી હતી। તેમણે સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો રણોત્સવ એ અવસર છે તેમ જણાવી કચ્છમાં થયેલા વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી આ વિકાસ યાત્રા જારી રહેવાની સંકલ્પબદ્ધતા દેખાડી હતી। શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે રણોત્સવે ગ્રામ્ય મહિલા કારીગરોને સશક્ત કરવાની મહત્વની ભૂમિકા ભજવી છે, સ્થાનિય કારીગરો માટે રોજગારનો સ્ત્રોત બન્યો છે અને તેમની કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે। આ ઉપરાંત કચ્છી લોકસંગીત અને કલાઓને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રીએ નિહાળી હતી। આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્યોમાં કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયા હુસેન, ગુજરાત ટુરિઝમના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના કમિશનર અને મેનેજિંગ ડાયરેક્ટર એસ છાકછુઆક, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ, સૌરાષ્ટ્ર કચ્છ રિજિયનના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ, બીએસએફના ડીઆઈજી અનંતકુમાર, ટીસીજીએલના જનરલ મેનેજર ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। હેલીપેડ પર અન્યો સાથે જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિએ મુખ્યમંત્રીને આવકારવામાં જોડાયા હતા। રિપોર્ટ ભારતી માખીજાણી। રણોત્સવમાં આજે પૂર્ણિમાના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા હમણાં જ પૂર્ણ થયો છે। દર વર્ષે જે મુખ્યમંત્રી શ્રી આ રણોત્સવના કાર્યક્રમમાં આવે છે એવી જ રીતે આજે પણ આવ્યા અને દુનિયાનું એકમાત્ર સિદ્ધ રણ આપણું છે અને રણની મુલાકાત લીધી। અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે કરવામાં આવ્યું એમાં પણ જે પૂર્ણ થયો ત્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબના સાંસદ અને ધારાસભ્યશ્રીએ જે પ્રવાસીઓ આવ્યા છે એ બધા આજ ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે ધાર્મિક હોય, હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી છે।